માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિસાવદર ધારી બાયપાસ રસ્તા પર વિસાવદર પાસે રેલવે અંડરબ્રિજ બાંધવાની કામગીરી અને લોકાર્પણ 15મી ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે બનવા છતાં પણ સુવિધાઓ જેટલી જ અસુવિધાઓ લોકોને વેઠવી પડે છે। 5 વર્ષ પણ ખર્ચા કર્યા છતાં અંધારપટ હોવાને કારણે પણ લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે। થોડા સમય પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી પણ થઈ ગઈ હતી, જેમાં પણ અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા। ત્યારે 5 વર્ષે અંડરબ્રિજમાં લાઇટો ફિટ કરવામાં આવી, જેના પણ મોટા બિલ બનાવવામાં આવ્યા છે। તેમ છતાં બિલ મૂકવામાં આવેલ લાઇટો શરૂ થઈ નથી, તેથી અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ રહી છે। વિસાવદર ધારી બાયપાસ રાત્રિના પ્યાસીઓ માટેનું ઘર બન્યું છે। રાત્રિના અંધારપટમાંનો લાભ લેતા આવારા તત્વો રાત ગયા બાદ સવારે દારૂની ખાલી બોટલો મળે છે। અવારનવાર મોટા ખર્ચાઓ કરવા છતાં પણ અધિકારીઓના કારણે અસુવિધાની ભરમાર અંડરબ્રિજ બન્યો છે।